વિકાસની પોલ ખોલતો એક વિડીયો વાયરલ થયો અને તે બાદ તંત્ર સફાળું જાગ્યું। ઓલપાડના સાયણ ગામે રસ્તા પર જામેલા કાદવ કીચડના કારણે એક વૃદ્ધાને જોડીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી લવાઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં સ્થાનિક યુવકો દ્વારા જોડીમાં નાખીને વૃદ્ધ મહિલાને 108 એમ્બ્યુલન્સ વાન સુધી પહોંચાડવાનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રશાસનના અધિકારીઓ કામે લાગ્યા। તંત્ર સામે અહીં રોષ ફાટી નીકળ્યો હતો, જે બાદ ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। બજારમાં નાખેલી ગટરના કારણે આ કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું હોવાનું જણાવ્યું હતું, સાથે જ લોકોને તાત્કાલિક આરસીસી રોડ બનાવવાની ખાતરી આપી હતી। ગટર લાઈન નાખવાનું ચાલુ કરાયું અને ગટર લાઈન નખાઈ ગઈ છે અને જે ગટર લાઈન ઉભરાવાનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવી ગયું છે અને જે ગટર લાઈન ખોદાયેલી, જે ભાગમાં રસ્તાઓ ખોદાયેલો તે ભાગની અંદર અમે જીએસબી નાખેલી હતી। જીએસબી થોડી દબાઈ બી હતી, પરંતુ વરસાદ પડવાને લીધે આ મોટું વાહન આવે તો આ ભાગ જે ખોદેલો ભાગ બેસી જાય અને તેવું જ થયું। મંત્રીશ્રીને વાત જાણ કરી, મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે ભાગમાં હવે જે ખાડા પડ્યા છે એમાં ફરીથી જીએસબીની એક બે ગાડી તાત્કાલિક નખાઈને આવનાર દિવસોમાં કોઈ તકલીફ નહીં પડે તેવી કામગીરી અમને સૂચના આપી છે। માસી રહે છે, એને ઓપરેશન કરાવ્યું હતું પહેલાં, પછી અચાનકથી વેવાણ થઈ ગયા તો એમ્બ્યુલન્સ બોલાવ્યો હતો। હમણાં તાજું ગટર લાઈનનું કામ ચાલુ થયું હતું એટલે એના હિસાબે એમ્બ્યુલન્સ ન આવ્યું અને ઇમરજન્સીમાં એ લોકોને ખબર પડી કે જે એમ્બ્યુલન્સ આવી ગયો છે તો એમને લઈને થેલામાં લઈ ગયા, કેમ કે સ્ટ્રેચર લેવા જવાને એટલે ટાઈમ નહોતો એટલે ઇમરજન્સીમાં લઈ ગયા। 2 દીથી કામ ચાલુ હતું, એના હિસાબે એમ્બ્યુલન્સ નું આવ્યું અંદર। ખાડાને એવું હતું ત્યાં જીએસપી નખાવાનું બી શરૂ કર્યું, પણ આ કામગીરી વરસાદમાં થતી હોવાથી ત્યાં અમુક જગ્યાએ તેથી આ જે એમ્બ્યુલન્સ આ ઘટના બનીને એમ્બ્યુલન્સ આવી 108 તો ત્યારે તે છે તે એને આવવામાં એ તકલીફ પડી। અમને દુઃખદ ઘટના, અમને દુઃખ થાય છે એ વાતનું, પણ અમે હવે તકેદારી રાખીને એ કામ જે વહેલું એ કામ પૂરું કરવાની કોશિશ કરીશું।